ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાની ત્રિદિવસીય રિફ્રેશર શિબિર યોજાઈ હતી, જેમાં પોરબંદરના ખાસ પસંદગી પામેલ કોર્ડિનેટર અને યોગ કોચ દ્વારા ટ્રેનિંગ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન સિસપાલજીના અધ્યક્ષસ્થાને 450 યોગ ટ્રેનરો અને રાજ્યભરના કોર્ડિનેટર માટે યોગ રિફ્રેશર તાલીમ શિબિરનું આયોજન થયું હતું, જેમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે થયેલ આ આયોજનમાં યોગ બોર્ડના ચેરમેને રાજ્યભરમાંથી આવેલ તમામ યોગ કોચ અને રાજ્યના તમામ જિલ્લાઓના કોર્ડિનેટરને યોગના પ્રચાર અને પ્રસારને તીવ્ર ગતિથી જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું। આ સાથે જ આ રિફ્રેશર ટ્રેનિંગમાં આહાર, યોગ, ધ્યાન, આયુર્વેદ અને નેચરોપેથી જેવા મહત્વના જુદા જુદા વિષયોના એક્સપર્ટનું પણ તમામ યોગ કોચ અને કોર્ડિનેટરને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। આ સમસ્ત રિફ્રેશર ટ્રેનિંગમાં પોરબંદરના ખાસ પસંદગી પામેલ જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા, સોશિયલ મીડિયા કોર્ડિનેટર માલતીબેન સોલંકી અને યોગ કોચ ઉર્મિશાબેન પાંચરી સહિતનાઓની આ વિશેષ શિબિરમાં પસંદગી થઈ હતી, જેમાં આ તમામ યોગ નિષ્ણાંતોએ સફળતાપૂર્વક ટ્રેનિંગને પૂર્ણ કરી છે। આ સાથે જ તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે થયેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત શિબિર માટે જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયા તમામ યોગ ટ્રેનરો અને સાધકોની વિશેષ નોંધ લઈ શાબ્દિક પ્રસન્નતા કરી સન્માનિત કરાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।